સુરત શહેરમાં હીરા વેપાર સાથે જોડાયેલા ઉદ્યોગકારોને કરોડો રૂપિયાની છેતરપિંડીમાં ફસાવનાર એક મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતના કતારગામ વરાછા સહિતના વિસ્તારોમાં હીરા દલાલીનું કામ કરતા શખ્સે એક હીરાના વેપારી પાસેથી રૂપિયા 19.33 લાખથી વધુનો હીરો ખરીદીને છેતરપિંડી આચરી હતી, જે ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરતના કતારગામ વરાછા સહિતના વિસ્તારોમાં હીરા દલાલીનું કામ કરતા વિપુલ વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા હીરાના વેપારી પાસે રૂપિયા 19,33,863નો હીરો ખરીદ્યો હતો. જોકે ત્યારબાદ હીરાનું પેમેન્ટ ચૂકવવાને બદલે વિપુલ ફરાર થઈ ગયો હતો, જે ઘટના અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હીરાના વેપારી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જે સંદર્ભે ઇકોસેલમાં તપાસ સોંપવામાં આવી હતી. ઇકોસેલની ટીમે ઉલપાડથી આરોપી વિપુલ પટેલની ધરપકડ કરી હતી અને પોલીસે આરોપીની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે નહીં તે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડીસીબી ક્રાઇમ બ્રાન્ચમાં બે અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલ હતા અને એ બંને ગુનાની તપાસ હાલ ઇકોસેલમાં ચાલી રહી છે. એ બંને તપાસ પૈકી ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી દ્વારા પોતાના હીરાનો માલ જે વેચવામાં આવેલો તેના અલગ અલગ વ્યાપારીઓએ તેમની સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી અને કુલ 6,33 લાખ રૂપિયાની ઉચાપતનો મામલો નોંધવામાં આવેલ હતો. જે અનુસંધાને અહીંયા ઇકોસેલમાં આરોપી વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓએ ફરિયાદીશ્રી પાસેથી આશરે 19 લાખથી વધુ રકમનો માલ ખરીદ કરી અને તેઓને સમયસર પેમેન્ટ નહીં ચૂકવી તેઓ ફરાર થઈ ગયેલા હતા. તપાસ હાલ ચાલુ છે. વિપુલ પોતે પણ હીરાના વેપારમાં જ પોતે સંકળાયેલા છે અને ફરિયાદી પાસેથી તેમણે 19 લાખથી વધારે રકમનો માલ મેળવી અને એ માલના પૈસા જે હતા એ ચૂકવ્યા વગર પોતે ફરાર થઈ ગયેલા. અન્ય આરોપીઓની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી છે અને હાલના આરોપીની આ અનુસંધાને હ્યુમન સોર્સથી અમને જે માહિતી મળી એ અનુસંધાને તેઓની ધરપકડ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.